ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું ભક્ત ચરિત્ર અંતર્ગત શ્રી નરસિંહ મહેતાના ચરિત્રનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો ગત સત્રમાં આપણે જોયું કે મહેતા નરસિંહ બાળપણમાં મૂક અવસ્થામાં હતા, જન્મથી મૂક હતા, પણ એમના ક્ષેત્રમાં એક સાધુની કૃપાથી એમને વાચા પ્રાપ્ત થઈ અને સર્વપ્રથમ ઉચ્ચારણ જેમના મુખેથી નીકળ્યું એ હરિનામ હતું અને રાધે કૃષ્ણ. તો પ્રથમ નામ શ્રીમતી રાધારાણીનું નરસિંહ મહેતાના મુખેથી આવ્યું છે. એનો અર્થ કે જે ગૌડીય પરંપરાની અંદર ભાગવત પ્રેમની સૌથી શ્રેષ્ઠ મહિમા ગાવામાં આવી છે, તો મહેતા નરસિંહ પણ ગોપી ભાવના ભક્ત છે. આ વાત આપણને એમના જીવન ચરિત્રમાં ચરિતાર્થ થશે. કારણ કે પ્રાય આપણે એવું જોતા હોઈએ કે બાહ્ય રૂપમાં તો એક સામાન્ય ભક્ત એટલા માટે કે ભારત વર્ષમાં અનેક ભક્તો થયા છે અને એ અનેક ભક્તોમાંથી કોઈ એક આપણે માનતા હોઈએ તો એવું નથી. નરસિંહ મહેતા એક વિલક્ષણ ભક્ત છે, કારણ કે ગોપી ભાવ અને પ્રેમને બહુ સારી રીતે પ્રાપ્ત કર્યો છે અને સમજે પણ છે, અને એમની જે રચનાઓ છે એમાં દેખાય પણ છે. તમે જો તો ભગવાનની અલગ અલગ લીલાઓના ઉપર એમણે અલગ અલગ પ્રકારના ભજનો લખ્યા છે. તો એ વાતની નિશ્ચિત રૂપે આપણને ખાતરી થઈ શકે એમની કૃતિઓ, એમની રચનાઓ દ્વારા કે એમનો ભાવ શું છે, એનો મૂળ શું છે ભગવાન કૃષ્ણ પ્રત્યે. તો સર્વપ્રથમ જ્યારે એમના ઘરની અંદર એમના ભાભી દ્વારા એમનું જે અપમાન થયું, જેના ફળ સ્વરૂપ પોતાના ઘરનો ત્યાગ કરી અને એમણે એક શિવ મંદિરનો આશ્રય લીધો. શિવજીના મંદિરની અંદર જઈ અને એમણે જે સાધુના મુખેથી હરિનામ પ્રાપ્ત થયું છે, આ હરિનામ દ્વારા 7 દિવસ સુધી તપસ્યા કરી, જેના ફળ સ્વરૂપ એમને ભગવાન શિવનું દર્શન થયું. શિવજીનું દર્શન થયું તો આપણે જાણીએ છીએ કે શિવજી અવઢર દાની છે, મતલબ જે પ્રસન્ન પણ જલ્દી થાય અને માગે એ આપે પણ છે. તો આવું વ્યક્તિત્વ પોતાની સામે છે અને શિવજીએ કીધું પણ જે ઈચ્છા હોય એ માગી લો. ત્યારે મહેતા નરસિંહ કોઈ ડિમાન્ડ કર્યા વગર એ શિવજીની ઉપર જ નાખી દે છે. તમને જે પ્રિય હોય ને એ મને આપો. તમારા હૃદયમાં સૌથી પ્રિય સ્થાન જેનું છે એ મને આપો. તો એમના વચનથી શિવજી વિચારમાં પડી ગયા કે મને સૌથી પ્રિય રાધા કૃષ્ણ છે અને લીલાઓમાં સર્વશ્રેષ્ઠ રાસલીલા. તો શિવજી વિચાર એટલા માટે કરે છે કે એટલું સિક્રેટ છે કે આ પાર્વતીને કહેવું હોય તો શિવજી કે મને બીક લાગે કે આની સામે રિવીલ કરવું કે નહીં.
તો આ તો એક બાળક છે, તો આટલું મોટું રહસ્ય આ બાળકને હું કેવી રીતે કહી શકું, કેવી રીતે આને સમજાવી શકું? અને કદાચ આનો દુરુપયોગ કરે, વરદાનનો દુરુપયોગ કરે તો સંકટ આવે. કારણ કે શિવજીને આવા સંકટ આવેલા છે અને એને વૃકાસુરની યાદ આવી ગઈ કે એકવાર મેં વરદાન આપી દીધું હતું અને હું કેટલો મુશ્કેલીમાં આવી ગયો હતો. તો આ તો એનાથી પણ અનેક ગણી ઉપરની વસ્તુ આણે માગી લીધી છે, સર્વોત્તમ વસ્તુની માંગણી કરી છે. શિવજી કહે છે મને લાગતું હતું કે આ બાળકને શું ખબર પડે માગવાની, એટલે એણે કહી દીધું હશે. પણ વિચાર કર્યો ત્યારે ખબર પડી કે આજ સુધી જે કોઈ માગવા નથી આવ્યું ને એ આ બાળકે માગી લીધું છે. તો શિવજી ચિંતામાં છે, પણ વિચાર કરે છે કે જો પે નહીં દેત મેરો બોલી વો અચેત હોત, દિયો નિજ હેત તન આલિન કે ધારે હે. શિવજી વિચાર કરે છે કે આને કહી તો દીધું છે મેં કે હું તને આપીશ, અને ધ્યાન દ્વારા એ જોઈ પણ લીધું કે આવું વરદાન માગવા વાળો બાળક છે કોણ. તો એણે જોયું કે આ તો પૂર્વ જીવનમાં રાજા મુચકુંદ હતા, અને આને શિવજીનું અનુમાન હતું એ પ્રમાણે કૃષ્ણ દર્શન થઈ ચૂક્યું છે, એટલે સામાન્ય વ્યક્તિ તો નથી, ભક્ત છે. એટલે શિવજીએ વિચાર કર્યો કે હવે આને આ દેવામાં વાંધો નથી, કારણ કે ભક્ત છે ને, તો આ વચનનો ક્યારેય દુરુપયોગ નહીં કરે, વરદાનનો દુરુપયોગ નહીં કરે. અને એટલા માટે એક નિર્ણય મનમાં કર્યો કે નહીં, આને હું આપીશ, જે ચાહે છે એ એને પ્રાપ્ત થશે. કારણ કે આ બાળક લોક કલ્યાણ કરશે, આને ભક્તિ દેવામાં વાંધો નથી. કારણ કે જો આને ભક્ત બનાવશો તો આ સંસારમાં અનેક લોકોને ભક્તિનો પ્રચાર કરશે, અનેક લોકોમાં ભક્તિ જાગૃત કરશે. એટલે આને દેવામાં વાંધો નથી, એને યોગ્ય પાત્ર છે. તો શિવજીએ પહેલાં પાત્રતા ચકાસી કે નહીં, યોગ્ય પાત્ર છે એટલે બહુ વાંધો નથી. પાછું રસિક છે, એવું નથી કે કોરો ભગત છે. આ મતલબ અમુક હોય ને ફિલોસોફિકલી ભગત હોય, ખાલી એને રસ નામે શૂન્ય હોય, અને કદાચ ક્યારેક આમ રસની વાતો હોય એમાં એને બહુ જામી નહીં. કારણ કે ભાઈ જેવું જેવું સ્તર છે, જેવું લેવલ છે એ પ્રમાણે ગ્રહણ કરતા હોય. તો શિવજી એ પણ જોયું કે રસિક પણ છે, તો રસિકને રસ આપવામાં વાંધો નહીં. કારણ કે રસિક એને જ કહેવાય જે રસનો ચાહક હોય. તો આ તો ઉત્તમ બાળક છે. અને બીજો વિચાર એ કર્યો કે જો નહીં આપું તો મારી વાણી નિષ્ફળ જશે. શિવજી બોલ્યા છે કે હવે આપું, વરદાન માગ એમ તો એણે કીધું છે, અને પછી શિવજી એમ કે હાલો હવે પ્રોગ્રામ કેન્સલ. કેમ? કારણ કે મન ભરી ગયું છે, હવે દેવાનું નથી થતું. તો હવે શિવજી ના પાડી દે તો પછી તો જગતમાં સત્યની ઓળખ જ ક્યાં રહેવાની? પછી લોકો આપણે કોકને કીધું હોય કે હું તને આપીશ ને પછી ન દઈ તો કે કેમ ન આપ્યું, એ શિવજીને જ દેતા, એ કઈ ફરી જાય છે તો અમારે શું વાંધો છે? કારણ કે ગીતામાં ભગવાન કહે છે ને, યદ યદ આચરેતી શ્રેષ્ઠ તત્ત દેવે તરો જના. શ્રેષ્ઠ લોકો જે આચરણ કરે એ પછી પાછળવાળા કરવાના છે. તો શિવજીએ વિચાર કર્યો કે જો હું નહીં આપું તો મારી વાણી નિષ્ફળ થશે, અને એટલા માટે એને આપવું છે. શું આપવું છે? તો કહે છે મને જે પ્રિય છે રાધા રમણ, ભગવાન રાધા કૃષ્ણ, અને એ રાધા કૃષ્ણની જેટલી પણ લીલાઓ છે એમાં જે સર્વોત્તમ લીલા છે રાસલીલા, હે ને, સર્વ મનોરમ, જે શ્રેષ્ઠ મનને રમાવા વાળી જે લીલા છે એ રાસલીલા, આનું દર્શન મારે આને કરાવવું છે. તમે જુઓ, એક વિચારણી, આજે નરસિંહ મહેતાનું ભાગ્ય ખુલી રહ્યું છે એમ કહો તોય વાંધો નહીં. કારણ કે રાસલીલાના સ્તરે પહોંચવું ને એ બહુ મોટા મોટા ભક્તોના કેપેસિટી બહારની વાત છે. કારણ કે રાસલીલા એક એવી લીલા છે કે જેના પ્રવેશ માટેની ક્વોલિફિકેશન લેતા લેતા કદાચ ભક્તોને અનંત સમય વયો ગયો છે. આ દુનિયામાં આપણે જોઈએ જે મોટા મોટા ભક્તો છે એને રાસલીલામાં એન્ટ્રી એટલી ઇઝી નથી.
ગણ્યા ગાંઠ્યા ભક્તો રાસલીલામાં પ્રવિષ્ટ થઈ શકે છે. એમાં એક નારદજી છે અને એક શિવજી છે. હું આ બેને જાણું છું. પછી કોઈ પ્રવિષ્ટ થયા હોય તો મને બહુ આઈડિયા નથી એનો, પણ આ બેની મને ખબર છે કે નારદજીની એન્ટ્રી થઈ છે રાસલીલામાં, શિવજીની થઈ છે. ને ક્યાંક ક્યાંક એવો અંદાજ છે પુરાણોમાં, ક્યાંક કથાઓમાં આવેલું ક્યારેક, કે અર્જુનને પણ એકવાર એન્ટ્રી કરાવી હતી ભગવાને. અને આ બધા આ લેવલના જે ભક્તો છે એને રાસલીલામાં પ્રવેશ થવા માટે પોતાનું સ્વરૂપ બદલવું પડે છે. મતલબ પુરુષ રૂપમાં એમાં એન્ટ્રી સંભવ નથી. કોઈ પુરુષ રાસલીલામાં એક જ પુરુષ છે અને એ કૃષ્ણ છે, બાકી બધી ગોપીઓ છે. મતલબ એ ગોપી સ્વરૂપ બનવું પડે એને. તો વૃંદાવનમાં તમે જાઓ તો ત્યાં એક બ્રહ્મકુંડ છે. આપણે રંગનાથ મંદિરથી દર્શન કરીને બહાર નીકળીએ, ડાબા હાથ ઉપર બ્રહ્મકુંડ છે. તો જેને જેને રાસલીલામાં પ્રવિષ્ટ થવું હોય ને એને પહેલાં ત્યાં સ્નાન કરવું પડે. અને જેવું એમાં સ્નાન કરે ને એટલે પુરુષનું જે શરીર છે એ ગોપીના શરીરમાં કન્વર્ટ થઈ જાય, એમાં પરિવર્તિત થઈ જાય. ન કેવલ શરીર કન્વર્ટ થાય પણ ભાવ બદલે. કારણ કે ગોપી ભાવ, આપણે જે લક્ષ્યની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ, ગોપી ભાવ. તો રાસલીલાનો એક ક્રાઇટેરિયા છે. એક તો દેહ ગોપી હોવો જોઈએ, બીજું ભાવ ગોપીનો હોવો જોઈએ. માની લો કોઈ સ્ત્રી શરીર હોય, હાલો પુરુષો ન જાય તો સ્ત્રીઓ વિચારે કે અમે જાહું, તો ના, ગોપી ભાવ. અને એમાંય વિશેષ રૂપથી પરકીયા ભાવ. હવે આ બધી બહુ ઉપરના રસની વાતો છે. આ એક ક્રાઇટેરિયા છે રાસલીલામાં એન્ટર થવા માટે. તો નારદજી પણ ગોપી બન્યા છે, શિવજી પણ ગોપી બન્યા છે, ત્યારે એને એમાં એન્ટ્રી પ્રાપ્ત થાય છે. અને આ વાત શિવજી પણ જાણે છે કે પુરુષોને પ્રવેશ નથી. તો એટલા માટે શિવજીએ નક્કી કર્યું કે આને મારે રાસલીલા દર્શન તો કરાવવું છે, પણ એ પ્રમાણે એનો ભાવ અને એનું રૂપ પણ ચેન્જ કરવું પડશે. અને એટલા માટે શિવજી શું કરે છે, એને વૃંદાવન લાવે છે. લાયે વૃંદાવન રાસ મંડિલ જટિત મની, પ્રિયા અગનન બીચ લાલજુ નિહારે હે. લાયે વૃંદાવન, શિવજી નરસિંહ મહેતાને ગુજરાતથી ક્યાં લઈ ગયા? વૃંદાવન. જુનાગઢથી વૃંદાવન લઈ ગયા એને. અને વૃંદાવનમાં ક્યાં? વૃંદાવન એ ઘણું મોટું છે ને, તો વૃંદાવનમાં ક્યાં લઈને ગયા છે? તો જે સ્થાનની અંદર રાસલીલા થાય છે, એટલે કે વંશીવટથી નિકટ. શિવજી તો પહેલાં પોતાના સ્થાનમાં જ લઈ ગયા છે, ગોપીશ્વર મહાદેવ જ્યાં બિરાજમાન છે. તો ગોપીશ્વર મહાદેવ જ્યાં છે ત્યાં લઈને આવ્યા. અને સૌથી પહેલાં શિવજીએ પોતાના માથે હાથ ફેરવ્યો તો એ ગોપી બની ગયા. એનું જે સ્વરૂપ છે રાસલીલામાં શિવજીનું શું નામ છે? ના, ગોપેશ્વર વૃંદાવનમાં છે. રાસલીલામાં શિવજી જ્યારે ગોપી બની જાય તેનું શું નામ છે? ત્રિલોચના. 3 નેત્ર છે ને એને. આવી કોઈ ગોપી છે ને આખા રાસ મંડળમાં 3 આંખ હોય એવી. એ કેવલ એક જ ગોપી છે. તો એની એન્ટ્રી જ્યારે રાસલીલામાં થઈ તો એનું નામ થયું છે ત્રિલોચના ગોપી. હે ને? તો શિવજી જેને ઈશ્વર માને છે, જે ગોપીઓને, એટલે શિવજીનું એક નામ ગોપીશ્વર છે. ગોપીઓના ઈશ્વર નથી, એનો સમાસ અલગ રીતે ચાલે છે. ગોપી જેને ઈશ્વર છે, એટલે કે શિવજીની આરાધ્યા જે ગોપી છે, એટલા માટે ત્યાં શિવજીનું નામ શું છે? ગોપીશ્વર મહાદેવ છે. વૈષ્ણવોના આરાધ્ય છે ગોપીશ્વર. તો રાસલીલામાં પ્રવેશ કરવો હોય તો શિવજીની કૃપા બહુ જરૂરી છે. કારણ કે એન્ટ્રી કરાવીએ કેમ છે, અને આ પ્રેક્ટિકલ પ્રસંગ આપણી સામે છે. મહેતા નરસિંહને લઈને ગયા, પોતે ગોપીરૂપ, અને એમની ઉપર હાથ ફેરવ્યો, એને ગોપી બનાવી દીધા. કદાચ ત્યાં બ્રહ્મકુંડમાં ડૂબકી મરાવી હશે, એ જે કર્યું. પણ વૃંદાવનમાં આવી અને ભગવાન શિવ અને નરસિંહ મહેતા બંને ગોપી રૂપ ધારણ કરી લીધું. અને ગોપી રૂપ નહીં, વૃંદાવનમાં ગોપી ભાવ પણ ધારણ કર્યો. અને પછી શિવજી કે ચાલો, કારણ કે ગોપીશ્વર મહાદેવના સ્થાનથી વંશીવટ બિલકુલ નિકટ છે, નજીકમાં છે.
તો ત્યાં પહોંચ્યા અને સૌથી પહેલા શિવજી એમને ભગવાન રાધા કૃષ્ણનું દર્શન કરાવે છે. આખી રાસલીલાના મધ્ય રાધા કૃષ્ણ, રાધા શ્યામ સુંદર બિરાજમાન છે. અને જ્યારે એને દર્શન કરાવ્યું તો જો સૌભાગ્યથી એ દિવસ હતો શરદ પૂર્ણિમા, જ્યારે આ ઘટના બની છે. હે ને? કારણ કે રાસલીલા તો નિત્ય છે બ્રજમાં, પણ એમાં બે રાસ બહુ ફેમસ છે, એક વાસંતી રાસ અને શારદીય રાસ. તો શરદ પૂર્ણિમાનો જે રાસ છે અને પ્રારંભ થવાની તૈયારીની એ સમયે બરાબર એન્ટ્રી થઈ. શિવજી નરસિંહ મહેતાને લઈને ગયા ત્યાં, અને એ પણ ગોપી ભાવ છે, તો એનું નામ પછી એનું જ રાખી દીધું. નરસિંહ હતા તો નરસિંહ અલી, સખીને ગોપીને બ્રજ ભાષામાં અલી કહે છે. ઓલું ગીતમ કહું ને, આલેરી મોહે લાગે વૃંદાવન નીકો, તો આલી કે અલીનો અર્થ છે સખી. તો નરસિંહનું નામ થયું નરસિંહ અલી, મતલબ નરસિંહ સખી, નરસિંહ ગોપી. અને આ રીતે રાસલીલામાં ભગવાન રાધા શ્યામ સુંદરનું દર્શન કર્યું. અને મહેતા નરસિંહ લખે છે એના ભજનમાં, શરદ પૂનમ તણો દિવસ યહાં આવ્યો, રાસ મર્યાદનો વેણ બાંધ્યો. એવું એના ભજનોમાં એક કડી પણ છે. તો ત્યાં એમણે આ કન્ફર્મ કરી દીધું છે કે જ્યારે શિવજીની કૃપા થઈ તો એ શરદ પૂર્ણિમાનો દિવસ હતો. તો સૌથી શ્રેષ્ઠ કાર્ય થઈ ગયું કે આ દિવસે વૃંદાવનમાં રાસલીલામાં પ્રવેશ થઈ રહ્યો છે. તો નરસિંહ મહેતા તો જ્યારે એ જોયું રાસ મંડળ, પહેલાં તો એ આખું, તો રાસ મંડળ જોઈને જોતા રહી ગયા કે આહા, કેટલી અદ્ભુત જગ્યા છે, કેટલા સુંદર સ્થાનની અંદર મારો પ્રવેશ થયો છે. ઘડીક તો એને લાગ્યું કે આ વાણી દ્વારા સંભવ નથી, એવું અદ્ભુત દ્રશ્ય. અને થાય ને, પહેલી વાર તમે રાસલીલામાં એન્ટર થઈ ગયા હોય કેવું લાગે? જોયું ને એ શું દ્રશ્ય એને ત્યાં જોયું. તો એ આખા રાસ મંડળમાં હજારો હજારો ગોપીઓના યુથ છે. યુથ માને ગ્રુપ. અને હજારો હજારો જે ગ્રુપ હતા ગોપીઓના, એની મધ્યમાં કોણ છે? રાધા શ્યામ સુંદર. સૌથી પહેલું દર્શન ભગવાન રાધા કૃષ્ણ પોતાના આરાધ્ય ઈષ્ટદેવનું દર્શન કર્યું. અને એ વૃંદાવન, એ રાસ મંડળ કેવું છે તો એનું વર્ણન કરતા શ્રી નરોત્તમદાસ ઠાકુર કહે છે, વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર કે જે વૃંદાવન નામનું એક રમ્ય સ્થાન છે. રમ્ય, રમણીય મને અતિ સુંદર સ્થાન છે. અને દિવ્ય ચિંતામણી ધામ. વૃંદાવન ચિંતામણી ધામ છે. ચિંતામણીનો અર્થ શું છે? જે ચિંતન કરે એને પ્રાપ્ત કરે. વૃંદાવનમાં જઈને તમે ચિંતન કરો તો એ વસ્તુ પ્રાપ્ત થઈ જાય. કારણ કે વૃંદાવનનો એક એક પથ્થર ચિંતામણી છે. આપણે બ્રહ્મ સંહિતામાં પણ એ શ્લોક જોઈએ છીએ, ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીરભિપાલયંતમ લક્ષ્મી સહસ્રશત સંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિપુરુષમ
તમહં ભજામિ. તો ચિંતામણીનો અર્થ છે ચિંતન કરો એ પ્રાપ્ત થાય. તો એ પ્રશ્ન છે ને, વૃંદાવનમાં જઈને શું ચિંતન કરવું જોઈએ? એટલે આપણને એમ થાય કે સારું ધામ બહુ સારું છે ખરેખર, અને ત્યાં પહોંચી ગયા જેને ચિંતન ન કરવું જોઈએ તો કે અમારો વેપાર કોઈ દી મંદીમાં ન આવે. આપણે કારણ કે જેવી વિચારધારા છે એવું તો ચિંતન થવાનું છે. માની લો અહીંથી વૃંદાવન પહોંચી ગયા તો આપણને માગવાનું કે આપણે શું માગીએ છીએ, એ જ અમારું બધું હરખું હાલવું જોઈએ. કદાચ આનાથી વધારે બીજી કોઈ. પણ ચિંતામણીનો અર્થ છે વૃંદાવનની સર્વશ્રેષ્ઠ વસ્તુ છે રાધા શ્યામ સુંદરનું દર્શન. શીલ પ્રભુપાદજીએ એટલે ત્યાં ઇસ્કોન મંદિરમાં રાધા શ્યામ સુંદર રાખ્યા છે, કારણ કે આ વૃંદાવનના આરાધ્ય દેવ છે. રાધા શ્યામ સુંદર એ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે, અને એનું દર્શન થઈ જાય તો સમજી લો કે વૃંદાવનમાં આ ચિંતામણીનો પ્રભાવ આપણને પ્રાપ્ત થઈ ગયો છે. આ ભાવ છે રાધા શ્યામ સુંદરનું દર્શન થવું એ જરૂરી છે વૃંદાવનમાં. તો દિવ્ય ચિંતામણી ધામ રતન મંદિર મનોહર. અને મંદિર, મંદિરનો અર્થ છે જે ભવનો છે ત્યાં અનેક અનેક મનોહર રત્ન દ્વારા નિર્મિત છે, રત્નોથી બનેલા છે. અને આ વાસ્તવિક વૃંદાવનનું સ્વરૂપ છે જેનું દર્શન આપણા આચાર્યોએ કર્યું છે. આમ તો અત્યારે આપણે વૃંદાવનમાં જાય છે ઘણા લોકો, ખાસ ગુજરાતીઓને પૂછે હું જોયું ત્યાં, એ કે ગટરું બહુ છે. તો આપણે એને પૂછ્યું તો આખા વૃંદાવનમાં આ જ દેખાડો ગટર. હું કામ? કારણ કે મગજ ગટર જેવું ગંદુ છે, તો જેવું મન છે એવું દેખાવાનું છે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આપણું મન એટલું ગંદકી વાળું ભરેલું છે કે વૃંદાવનમાં આપણને ગંદકી સિવાય કઈ દેખાણું. અરે ત્યાં કૃષ્ણ બલરામ છે, એ ન દેખાણા કે ના એ ક્યાં છે? રાધા શ્યામ સુંદર છે, એ નહીં કે એ નથી. બંશીવટ એ પણ નથી જોયું. તો વૃંદાવનમાં શું જોયું? ગટર. તણદીરે એનું દર્શન કર્યું, કારણ કે જે મેન્ટાલિટી છે એ તો પ્રાપ્ત થવાનો છે. ચિંતામણી ધામ છે ને, તો તમે જે ચિંતન કરવાના છો એ જ ત્યાં દેખાવાનું છે. પણ જો આ કોઈ ભાવુકતા કે ચમત્કારની વાત નથી, પણ આજથી 500 વર્ષ પૂર્વ આપણા આચાર્યોએ અનેક લોકોને આ વૃંદાવનનું દિવ્ય દર્શન કરાવ્યું. જે વર્ણન અહીંયા છે ને, અકબર એની પણ ઈચ્છા હતી કે આપણે વૃંદાવનને રિનોવેટ કરવું છે. તો અકબર તત્કાલીન જીવ ગોસ્વામી પાસે આવી અને એની આ ડિમાન્ડ જ્યારે એણે રાખી, એને બધું હું ભારતનો શહેનશાહ છું તો હું તો કરી જ એકવાર. તો બહુ યાચના કરી. જીવ ગોસ્વામી કે આ તારી રેન્જ બહારનું છે આ, પણ એ કહે હું ભારતનો શહેનશાહ છું, હું ન કરી શકું. એ કે વૃંદાવનનું રિનોવેશન એ તું ન કરી એક, બાકી તું બધું કરી એક. હવે તો ઓલો રાજા એટલે વટમાં આવી ગઈ વાત. એ કે નહીં નહીં હવે કરવું છે, કામ આપો. એ કે સારું કેશી ઘાટ ઉપર એક જે સીડી છે ને પગથિયાનો ખૂણો તૂટી ગયો છે, એટલું રિપેર કરી પછી બીજું કામ આપીશ. તો અકબર જ્યારે કેશી ઘાટ ઉપર આવે છે, જીવ ગોસ્વામીની કૃપાથી એને એ વૃંદાવનનું દર્શન થયું એના મૂળ રૂપમાં. જે આ ભજનમાં તમે જોઈ રહ્યા છો, વૃંદાવન રમ્ય સ્થાન દિવ્ય ચિંતામણી ધામ. અને જ્યારે દિવ્ય સ્વરૂપ વૃંદાવનનું પ્રગટ થયું તો અકબરે જોયું કે આઈનો તો એક એક પથ્થર ચિંતામણી છે, આખું ભારત વેચી દઉં ને તો આ હું રિપેર કરી શકું નહીં. એનું અભિમાન ઉતારી દીધું. આ વૃંદાવન છે. અને આજે આપણે જઈને જોઈએ છીએ, જુઓ શિવજીએ જેટલી પણ લીલાઓ કરી એમાં લગભગ ક્યાંય તમે લીલામાં એવું નહીં સાંભળ્યું શિવજી કોઈને લઈને વૃંદાવન આવ્યા. એ ગુજરાતના એકમાત્ર ભક્ત મહેતા નરસિંહ છે જેને આ વૃંદાવનનું દર્શન કરાવ્યું. એણે જોયું ને. તો આવું જે દિવ્ય ધામ છે, તો આ વૃંદાવનમાં, હવે વૃંદાવનમાં ઘણી બધી લીલા સ્થળીઓ છે, ઘણી બધી લીલા ભગવાને કરી છે, પણ એમાં મહત્વપૂર્ણ સ્થાન કયું છે? તો નરોત્તમદાસ ઠાકુર કહે છે, આવૃત કાલિંદી રે રાજહંસ કેલી કરે તાહે શોભે કનક કમલ.
રાજહંસ કેલી કરે તાહે શોભે કનક કમલ અવૃત કાલિંદિની રે રાજહંસ કેલી કરે તારે શોભે કનક એ વૃંદાવનમાં એક નદી વહે છે જેનું નામ છે યમુના, એક નામ કાલિંદી પણ છે. તો કહે છે આવૃત કાલિંદી નીરે, એ યમુનાનું જે દિવ્ય જળ છે એમાં રાજહંસ કેલી કરે. કેલી માને ક્રીડા. તો એ નદીની અંદર રાજહંસ ક્રીડા કરે છે. રાજહંસ તમે જો છો માન સરોવરમાં જ દેખાય છે, એવી આપણી માન્યતા છે કે રાજહંસ તમારે જોવો હોય તો ક્યાં જવું પડે? કૈલાસ માન સરોવર. પણ એ રાજહંસો દિવ્ય વૃંદાવનમાં યમુનાજીના નીરમાં છે, યમુનાજીમાં કેલી ક્રીડાઓ કરી રહ્યા છે. અને એ યમુનાજીના જળમાં સુંદર કમળ છે. અને એ કમળ કેવું છે તો કે છે શત પંખુડીઓ વાળું. શત માને 100, શતનો એક અર્થ 1000 પણ થાય. તો સહસ્ત્રદલ 1000 પાંદડીઓ વાળું એક કમળ છે. અને એ કમળ યમુનાજીના જળમાં શોભાયમાન થઈ રહ્યું છે. એક કમળની વાત અહીંયા લઈએ તો તાહે શોભે કનક કમલ, એક સીધા અર્થમાં એવું લાગે કે એક કમળ છે. પણ ઘણીવાર ભક્તો આની વ્યાખ્યા કરતા કહે છે કે યમુનાજીમાં જેટલા કમળ છે એ બધા સુવર્ણ કમળ છે. કનક, કનકનો અર્થ છે સોનું. તો એ સુવર્ણ ગોલ્ડન કમળ છે યમુનાજીની અંદર. અને કમળ એટલા સુંદર લાગી રહ્યા. તમે જો યમુનાજીનું જળ કાળું છે અને કાળા જળમાં ગોલ્ડન કમળ છે, હે ને? તો આચાર્યો આનાથી પણ એક વિશેષ ભાવ આપે છે આની ઉપર કે કમળ જે છે ને એ શું છે વાસ્તવમાં? એ જે ગોલ્ડન દેખાઈ રહ્યું છે એ શું છે? તો કહે છે કમળ કોઈ પુષ્પ નથી, કોઈ ફૂલ નથી, પણ એ યમુનાજીની અંદર ક્રીડા કરતી જે ગોપીઓ છે એ ગોપીઓનું જે મસ્તક છે ને એ સુવર્ણ કમળની સમાન દેખાય છે. એ ગોપીઓની ઉપમા કમળ સાથે છે. તાહે શોભે કનક કમલ, કારણ કે ગોપીઓ પ્રાય યમુનાજીમાં ક્રીડા કરે છે. તો આ પણ એક ભાવ છે. અને આવું સુંદર જે સ્વરૂપ છે, આટલું દિવ્ય વૃંદાવન છે. એ વૃંદાવનમાં એક યમુના નદી છે. યમુના નદીમાં સુંદર રાજહંસ, સુંદર કમળ. અને આ યમુનાજીના તટે એક સ્થાન છે. અને એ સ્થાન કેવું છે તો એમાં કહે છે તાર મધ્યે હેમ પીઠ અષ્ટદલે વેષ્ટિત અષ્ટદલે પ્રધાન નાયિકા અષ્ટદલે વેષ્ટિત અષ્ટદલે પ્રધાન તાર મધ્યે હેમ પીઠ અષ્ટદલે વેષ્ટિત અષ્ટદલે પ્રધાન નાયિકા તો એ યમુનાજીના જળમાં જે એક કમળ છે. હવે આગળની વાત આપણે એના આધાર ઉપર નરોત્તમદાસ ઠાકુર લખે છે કે એક જે સુંદર કમળ છે જેની હજારો પાંખડીઓ છે, એ સુવર્ણ કમળમાં તાર મધ્ય રત્નાસને, એ કમળની મધ્યમાં કે છે હેમપીઠ. હેમ માને સુવર્ણ, પીઠ માને આસન. એ કમળની મધ્યમાં એક સોનાનું આસન છે, સુવર્ણ સિંહાસન. અને 8 પંખુડીઓથી ઘેરાયેલું છે. પહેલા કમળની પાંખડીની વાત,
હવે જે સિંહાસન બન્યું છે એ કમળની પાંખડીવાળું છે. એટલે આની ઉપરથી એક વસ્તુ સમજાય કે તમે જ્યારે જ્યારે મંદિરોમાં દર્શન કરો છો તો ભગવાનના શ્રી વિગ્રહ હંમેશા કમળ ઉપર હોય છે, કમળ હોય છે નીચે, જોવો છો ને? કારણ કે મૂળ લીલામાં કમળ ઉપર બિરાજમાન છે. ભગવાનનું જે સિંહાસન છે ને એ કમળ આકારનું છે. તો કે છે તારમ મધ્ય હેમપીઠ, એની વચ્ચે એક સુંદર આ સિંહાસન અષ્ટદલે વેષ્ટિત, અષ્ટદલે 8 પાંખડીઓથી ઘેરાયેલું છે એ સિંહાસન. મતલબ આજુબાજુમાં 8 પાંખડીઓ છે. અને એ 8 પાંખડીઓની પણ એક વિશેષતા છે. એ કહે છે અષ્ટદલે પ્રધાન નાયિકા. પ્રધાન નાયિકા મતલબ જે અષ્ટ સખી છે, રાધા રાણીની જે અષ્ટ સખી છે, તો એક એક પાંદડી ઉપર એક એક સખી બિરાજમાન છે. સમજાય? અષ્ટદલ કમળ છે તો અષ્ટ સખીઓ, એક પાંદડી ઉપર એક સખીનું સ્થાન છે. અને આ રીતે આ સુંદર ગોઠવણ જે થઈ છે તો એની પ્રધાન સખી જે છે ને એ કોણ છે? લલિતા અને વિશાખા. અષ્ટ સખી છે એમાં પણ 2 મુખ્ય છે, લલિતા વિશાખા. અને આ લલિતા વિશાખાના નેતૃત્વમાં આ 8 સખીઓ ત્યાં સ્થિત છે. અને આ સુંદર કમળના આગળનું વર્ણન કરતા નરોત્તમદાસ ઠાકુર કહે છે તાર મધ્યે રત્નાસને બસિયા છે દુઈ જને, શ્યામ સંગે સુંદરી રાધિકા. રત્નાસને બસિયા છે દુઈ જને, શ્યામ સંગે સુંદરી રાધિકા. તો 8 પાંખડીઓ ઉપર 8 સખીઓ છે. એ સિંહાસનનો જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગમાં કોણ વિરાજમાન છે? કે છે બસી આ છે ને દુઈ જને, 2 જણા બેઠા છે ત્યાં. એ કોણ છે? શ્યામ સંગે સુંદરી રાધિકા. શ્યામ ભગવાન કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી આ બંને એ સિંહાસનના મધ્ય ભાગમાં બિરાજમાન છે. અને એ સુંદર રત્નજડિત સિંહાસન છે. તો આ વૃંદાવનનું દર્શન છે, આ રાધા શ્યામ સુંદરનું દર્શન છે નરોત્તમદાસ ઠાકુરના વિચારથી, એની આંખોથી. તો આ રીતે સુંદર લીલા કરી રહ્યા છે ભગવાન બધી ગોપીઓ સાથે. અને આ ગોઠવણ તો તમને સમજમાં આવી ગઈ. દિવ્ય ચિંતામણી ધામ વૃંદાવન છે, વૃંદાવનમાં યમુનાજી છે, યમુનાજીમાં રાજહંસ, અને રાજહંસોની વચ્ચે એક સુવર્ણ કમળ છે, કમળની મધ્યમાં એક સિંહાસન છે જેની 8 પંખુડીઓ છે, જેમાં અષ્ટ સખી બિરાજમાન છે. અને એ સિંહાસનના મધ્યે ભગવાન રાધા શ્યામ સુંદર બિરાજમાન છે. બોલો રાધા શ્યામ સુંદર કી. કરે શું ત્યાં? એ મેન પ્રશ્ન છે. યમુનાજીમાં શું કરી રહ્યા છે? ઓરો પલાવણ્ય રાશિ અમીય પડી છે ખસી, હાસ્ય પરિહાસ સંભાષણે. હાસ્ય પરિહાસ સંભાષણે. લાવણ્ય રાશિ અમીય
નિત્ય લીલા સુખમય સદાય સ્ફુરક મોર મને. દાસ કય નિત્ય લીલા સુખમય સદાય સ્ફુરત મોર મન. નરોત્તમ દાસ કય નિત્ય લીલા સુખમય સદાય સ્ફુરક મોર મને. નરોત્તમ દાસ કય નિત્ય લીલા સુખમય સદાય સ્ફુરત મોર મન. તો નરોત્તમદાસ ઠાકોર કહે છે કે આ રીતે ભગવાન રાધા શ્યામ સુંદર વૃંદાવનમાં બિરાજમાન છે. ઓરૂપ લાવણ્ય રાશિ. તો રાધા કૃષ્ણનું જે રૂપ છે, જે રૂપ માધુરી છે, જેમની સુંદરતા સૌંદર્ય જે છે, અમીય પડી છે. ખાસ એક એક અંગોમાંથી રૂપ લાવણ્ય નીતરી રહ્યું છે. કેવી રીતે? તો કે છે એ રત્ન સિંહાસનના મધ્ય ભાગ ઉપર બિરાજમાન રાધા કૃષ્ણ શું કરે છે? હાસ્ય પરિહાસ સંભાષણ. જે બે પ્રેમીઓ જે પ્રમાણે એકબીજા સાથે પરિહાસ કરતા હોય, હાસ્ય પરિહાસ. હવે આ શબ્દ તમે કેટલું પકડો છો એ મને નથી સમજ, પણ જે પ્રેમી હોય એને ખબર હોય, એટલે થોડો થોડો અંદાજ એમ. બાકી રાધા કૃષ્ણના વિષયમાં કલ્પના પણ એક અલગ વસ્તુ છે. પણ એ હાસ્ય પરિહાસ જે થઈ રહ્યો છે રાધા રાણી અને ભગવાન કૃષ્ણ વચ્ચે, અષ્ટ સખીઓ એમાં સંમિલિત છે. તો એ બંનેની જે રૂપ માધુરી છે, એક એક અંગોમાંથી આપણી ભાષામાં કહીએ ને રૂપ નીતરી રહ્યું છે. અને નરોત્તમદાસ ઠાકોર આ લાઈવ દર્શન કરી રહ્યા છે વૃંદાવનમાં. આ ભજન જેણે લખ્યું છે આપણા આચાર્ય નરોત્તમદાસ ઠાકોર, આ એની કલ્પના નથી. આ દર્શન એણે લાઈવ વૃંદાવનમાં જોયું છે અને એ એણે લખ્યું છે આ ભજનના માધ્યમથી. તો એ પ્રાર્થના કરે છે, સદાય સ્ફુરક મોર મને. આ લીલા હંમેશા મારા મનમાં સ્ફુરિત રહે. તો આવું દર્શન એકવાર થઈ જાય, કોણ આને ભૂલવા ચાહે છે? પછી આપણે કેવલ શ્રવણ કરી રહ્યા છીએ તો આપણું મન વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યું છે. તો વિચારો, જેણે આ જોયું છે લાઈવ, એની શું દશા હશે? હે ને? તો તમારા મનમાં એ વિચાર થશે કે આપણે નરસિંહ મહેતાની કથામાંથી અહીંયા ક્યાં આવ્યા? અમે એટલા માટે તમને કીધું કે નરસિંહ મહેતાએ જે રાસલીલામાં એન્ટ્રી કરીને એણે આ જોયું છે વૃંદાવન. આ રાસ મંડળનું દર્શન છે જે નરસિંહ મહેતાએ જોયું. તો હવે તમે વિચાર કરો કે એની સ્થિતિ શું હશે? હે ને? આપણી ભાષામાં સ્તબ્ધ, કેવલ બસ જોઈ રહ્યા છે. હે ને? તમે વિચાર કરો, લાખો લાખો વર્ષોના તપથી જે ન મળે ને, એ મહેતા નરસિંહને એક ક્ષણમાં મળી ગયું છે. મોટી વાત તો એ છે. ઋષિ મુનિઓ બિચારા તૂટી ગયા તપ કરી કરીને. શરીર ઉધયું ખાઈ ગઈ, રાફડા થઈ ગયા શરીરો ઉપર. ભગવાનના પગના નખનું દર્શન દુર્લભ છે આવા તપસ્વીઓ માટે. અને જુઓ મહેતા નરસિંહ 7 દિવસમાં સીધી રાસ લીલા. હે ને? આ બધી વાતો ભલે આપણને એવું લાગે આપણે કથાઓ સાંભળી છે આ, પણ જ્યારે આ તત્વ ઉપર વિચાર કરો ને તો સમજાય કે એણે શું પ્રાપ્ત કર્યું છે. નરસિંહ મહેતા શું પામ્યા છે એક ક્ષણમાં. અને આ ભક્તની કૃપા છે. વૈષ્ણવા નામ યથાશંભુ. એને પરમ વૈષ્ણવ છે ભગવાન શિવ, અને એણે કૃપા કરી છે મહેતા નરસિંહ ઉપર. એનો અર્થ એ છે, શીલ પ્રભુપાદ કહે છે કે વૃંદાવનમાં પ્રવેશ કરવો હોય ને તો કોઈ ભક્તની કૃપા વગર આજ સુધી કોઈ વૃંદાવનમાં પ્રવિષ્ટ થઈ શક્યું નથી. હા, ટિકિટો લઈને ઉતરી જાય ને હાથે પિકનિક કરીને આવે એની વાત નથી. આ વૃંદાવન પ્રવેશનો અર્થ છે ભક્તિ રાજ્યમાં यदि પ્રવેશ કરવો છે તો વૈષ્ણવોની કૃપા વગેરે સંભવ નથી. ભક્તની કૃપા ન હોય તો વૃંદાવનનો એક કણ પણ સમજમાં નહીં આવે. જો નરસિંહ મહેતા ગયા નથી ક્યારેય વૃંદાવન, પણ આ શિવજીની કૃપાથી એને ધામ પ્રાપ્ત થયું છે.
તો એ ધામનું જે સર્વોચ્ચ ફળ છે રાસલીલા એને પામી ગયા છે. આ વૈષ્ણવની કૃપા છે. અને આપણે એની હારે જ બનતું નથી. મોટી તકલીફ આવે. થોડોક ટાઈમ જાય અમને નહીં ફાવે, એની હારે નથી ફાવતું આપણને. અને ભક્તો હારે નહીં ફાવે તો કૃપા કોણ કરશે ભાઈ? ઘણાને પોતાની સાધના, પોતાના બળ ઉપર ભરોસો હોય, અમે કરી લેવું, અમે વૈયા જવું. હવે ક્યાં પ્રભુજીની જરૂર છે? આપણે જોયું છે વૃંદાવન. એને હારે જવું તો એને જ લઈ જવાના, એની જ કથા કહેવાના. એને આ આપણા ભ્રમ છે. પણ પ્રભુપાદ લીલામૃત વાંચો તો શીલ પ્રભુપાદ કહે છે કે કોઈ ભક્તના સંગ વગર ક્યારેય ધામમાં પ્રવેશ ન કરવો જોઈએ. નહીં તો પિકનિક કરીને આવશો ને અપરાધ કરો એ એક્સ્ટ્રા. કારણ કે આપણે સમજતા નથી. આપણે તો જેવું સુરત જોઈએ એવું વૃંદાવન જોઈએ. અને કદાચ કોઈ ભૂલથી એકલા પહોંચી પણ ગયા તો એણે કીધું છે પ્રભુપાદજીએ કે 3 રાત્રિથી વધારે ત્યાં રોકાણ કરવું જોઈએ નહીં. કારણ કે ચોથા દિવસથી તમારા અપરાધ પ્રારંભ થઈ જાય. વૃંદાવન ધામ મતલબ કોઈ સામાન્ય વસ્તુ નથી. આજ ભલે લોકો માટે પિકનિક સ્પોટ બની ગયું હોય લોકો, પણ અસલી વૃંદાવનનું દર્શન ભક્તની કૃપાથી થાય. જેમ જીવ ગોસ્વામીની કૃપાથી અકબરને થયું છે, પ્રભુપાદની કૃપાથી કેટલા આચાર્યોને થયું છે, ભક્તોને થયું છે. તો વૈષ્ણવોની કૃપા જરૂરી છે. આજે આ શિવજીની કૃપાથી મહેતા નરસિંહ વૃંદાવનમાં આવ્યા છે. અને આ એનો મૂળ છે, ગોપી ભાવ જે છે. અને એ આવ્યા તો એ રાસલીલાના દર્શન કરતા એને શું પ્રાપ્ત થયું? જ્યારે એ રાસલીલાનું આ દ્રશ્ય એણે જોયું તો એને શું પ્રાપ્ત થયું છે? એના ભજનમાં એણે લખ્યું છે. નરસિંહ મહેતા કહે છે કે આજ સખી વૃંદાવનમાં મધુરા તે મોરલી વાગી રે. જ્યારે નરસિંહ મહેતા એન્ટર થયા અને એ રાસલીલામાં બસ પ્રવેશ, શરદ પૂર્ણિમા અને રાસ ઠીક પ્રારંભ થવાનો સમય છે. મતલબ એવું નતું રાસલીલા શરૂ થઈ ગઈ ને મહેતા નરસિંહ એમાં પહોંચ્યા છે. પ્રારંભિક સમયમાં જેવી એન્ટ્રી થઈ અને એન્ટ્રી થતા શું થયું? ભગવાનને જે તમે જાણો છો ને, શ્રીમદ ભાગવતની અંદર જે રાસલીલાનું વર્ણન છે, રાસ પંચાધ્યાયી, એનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો ભગવાન જે વેણુનાદ કરે છે, જે બંસી નાદ કરે છે, એને સાંભળી અને ગોપીઓ આવે છે યમુનાજીના તટ ઉપર. તો યમુના પુલિનનો અર્થ છે તટ. યમુના તટે આવી. એમ એ રાસલીલાનો પ્રારંભિક સમય ભગવાનનો વેણુનાદ અને પહેલી વાર ભગવાનની બંસીના સુર, એ મુરલીના સુર મહેતા નરસિંહના કાનમાં પડ્યા અને મહેતા કહે છે કે મારું તો ચિત્ત હરી લીધું ભગવાને. સાક્ષાત ગોપીઓના ચિત્તનું હરણ કરી લેતા હોય તો પછી મહેતા તો ગોપીઓથી ઘણા નીચેના સ્તરમાં છે. હજી નવા ગોપી બનીને એન્ટ્રી લીધી છે એણે. અને તમે વિચાર કરો, આપણે અહીંયા પણ ક્યાંય ફ્લૂટ સાંભળીએ આ સંસારમાં તો આપણને કાનને એટલી પ્રિય લાગે. તો વિચારો, જે ભગવાનની ફ્લૂટ જેણે સાંભળી છે અને કોણ વગાડે? સ્વયં ભગવાન. તો એનાથી વિશેષ આ શબ્દથી ખાલી તમે સમજી લો કે એનો આનંદનું સ્તર કયું હશે મહેતા નરસિંહ. અને એક શબ્દમાં કીધું, ચિત્ત મારું હરી લીધું ભગવાને. એ બંસી વેણુનાદ દ્વારા. સુણતા રે ચિત્ત મારો સજની, ભર નિદ્રામાંથી હું જાગી રે. આજ સખી વૃંદાવનમાં મધુરા તે મોરલી વાગી રે. હે, જેવું મેં એ સાંભળ્યું તો મારું ચિત્ત જે છે ને એવી રીતે કૃષ્ણમાં લાગ્યું છે, જેવી રીતે એને લાગે છે કે ભર નિદ્રામાંથી હું જાગી. ભર નિદ્રાનો અર્થ છે ગોપી હોય તે ઘરે સૂતી હતી જ્યારે વેણુનાદ થયો, કારણ કે રાત્રિનો સમય હતો. છે ને શ્રીમદ ભાગવતમાં સુખદેવજીનું વર્ણન કે રાસલીલા ક્યારે પ્રારંભ થઈ છે? રાત્રિના સમય. તો આપણને ખ્યાલ છે ગામડાઓમાં લોકો વહેલા સૂઈ જતા, ગોપીઓ સૂઈ ગઈ. પણ જ્યારે ભગવાને વેણુનાદ કર્યો ને, વેણુનો સ્વર એના કાનમાં પડ્યો તો જેમ ગોપીઓ જાગૃત થઈ, એમ મહેતા નરસિંહ કહે છે અત્યાર સુધી હું આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા આ ભૌતિક નિદ્રામાં હું સૂતો હતો, પણ પ્રભુ આજ તમારી આ મુરલીના સૂર મારા કાનમાં ગયા ને, મારા બધા કલ્મશ નષ્ટ થયા છે. હું આધ્યાત્મિક જગતમાં પ્રવિષ્ટ થયો છું. એટલે મહેતા કહે છે આજે હું જાગ્યો છું. જ્યાં સુધી સંસારમાં હતો ત્યાં સુધી હું સૂતો છું, પણ આજે પ્રભુ આ તમારી મુરલી કાનમાં પડીને આજે હું જાગ્યો છું. અને કેવો જાગ્યો છું?
જો જ્ઞાન જ્યારે વ્યક્તિને મળે ને એટલે એ જાગૃત થાય. પણ કેવો જાગૃત? તો અલગ અલગ પ્રકારની અવસ્થાઓ છે. તમે શાસ્ત્રોમાં વાંચો છો 3 પ્રકારની અવસ્થા તો છે: જાગૃત, સુષુપ્ત અને સ્વપ્ન. જાગૃત એટલે અત્યારે આપણે છીએ જાગતા. સ્વપ્ન એટલે આપણે સૂઈ ગયા હોય પણ સપનામાં હોય, આને સ્વપ્ન અવસ્થા કહેવાય. અને ત્રીજું છે સુષુપ્ત. ત્યારે આપણે જાગતા પણ નથી અને સ્વપ્નમાં પણ નથી, એવી જે અવસ્થા છે. એટલે કે ઊંઘમાં સ્વપ્નો આવે પણ સ્વપ્ન વગરની જે ઊંઘ, પ્રાય વ્યક્તિ મૃત્યુની અવસ્થામાં હોય, એને સુષુપ્ત અવસ્થામાં કહે. અને 3 ગુણોને પાર કરીને ચોથી અવસ્થામાં આવે એ છે તુરીય અવસ્થા. જે બ્રહ્મજ્ઞાનીઓ, નિર્વિશેષવાદીઓ છે ને, આનો બહુ પ્રયોગ કરે આ શબ્દનો. તુરીય મતલબ 3 ગુણોથી પાર બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરી લે, અને તુરીય અવસ્થા કહેવાય. પણ મહેતા નરસિંહ કહે છે કે જે વૃંદાવનમાં જે રાસલીલાનું હું દર્શન કરી રહ્યો છું એ કેવું છે? બોલે આ તુરિયા તો કઈ દેખાતાય નથી. વાહે શાકવાળા તુરિયાની વાત નથી કરતો. એ સારું, રાસલીલામાં તુરિયાનું શું કામ છે? તુરીય અવસ્થા જે છે એ બ્રહ્માનંદ. મહેતા નરસિંહ કે જો એ વૃંદાવનથી આમ પાછું વાળું જોવી ને તો આ બ્રહ્માનંદ તો આગે આગે ક્યાંય દેખાતો નથી. કેમ? તો કે એનાથી પણ પરે આજે ભગવાનની જે દિવ્ય મધુર જે લીલા છે, રાસલીલા, આનું શું વર્ણન કરું? કૃષ્ણાનંદની આગળ આ બ્રહ્માનંદ પણ તુચ્છ છે. મહેતા નરસિંહ કહે છે એ આનંદ, બ્રહ્માનંદ ભૂલી જાય વ્યક્તિ જ્યારે કૃષ્ણાનંદ પ્રાપ્ત કરે, કૃષ્ણની સેવાનો આનંદ પ્રાપ્ત કરે ને, તો જો સેવાની પણ એક બહુ મોટી મહિમા છે. આગળ સમજશું. પણ મૂળ વાત અહીં એ છે કે જેટલી જેટલી શાસ્ત્રમાં અવસ્થાઓ છે, આ બધી અવસ્થાઓથી પર જે માધુર્ય છે, જે મધુરતા છે કૃષ્ણની લીલામાં, એની સેવામાં, મહેતા નરસિંહ કે એને શું નામ આપવું? એને આપણે તો છેલ્લે છેલ્લે એને ઉન્નત ઉજ્જવલ રસ, ચૈતન્ય મહાપ્રભુએ આનો પરિચય કરાવ્યો કે આ રસ શું છે? ઉન્નત ઉજ્જવલ રસ. તો આ આવી દિવ્ય ભગવાનની આ સુંદર મધુર લીલા, આ ખાલી વિચાર કરે છે મહેતા નરસિંહને. પછી તો એ જુનાગઢ આવીને લખ્યું એણે, આ જેની ચર્ચા આપણે કરીએ છીએ. આ ભજન તો પછી રચના કરી, પણ આ એનો અનુભવ છે રાસલીલામાં. શું જોયું છે એણે? કે જાગૃત સ્વપ્ન સુષુપ્ત તુરિયા ઉનમે તાલી લાગી રે. મહેતા કે આ બધું ભૂલીને હું તો આમાં લાગી ગયો છું. અને મનમાં એક વિચાર આવે છે કે હવે પાછું જવું નથી રિટર્ન. કોણ રિટર્ન આવે? અને ગીતામાં કહી દીધું ભગત યદ ગત્વા ન નિવર્તનતે. તો મહેતાની તો આઈનાની ઈચ્છા થઈ ગઈ કે અહીંથી રિટર્ન જવું જ નથી. અને કેવલ મહેતાનો અનુભવ આ છે એવું નથી. શ્રીમદ ભાગવતમ શુકદેવજી જો, શુકદેવજી સ્વયં કહે છે પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા. એ પરીક્ષિત, હું પણ પહેલા નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરતો હતો. સુખદેવજી આ પોતે બોલ્યા છે ભાગવતમાં કે મારી નિષ્ઠા નિર્ગુણ બ્રહ્મમાં હતી, પણ જો ભગવાનની લીલા એવી દિવ્ય, એવી મધુર છે કે એ મારો નિર્ગુણ બ્રહ્મ ક્યાં ખોવાઈ ગયો કાંઈ ખબર પડી. આજે મારું મન એ કૃષ્ણની લીલાઓમાં લાગી ગયું છે. અને સુખદેવજીના પ્રસંગને તો તમે જાણો છો. કેવલ 2 શ્લોક ભાગવતના બોલો બ્રહ્માનંદ છોડાવી અને કૃષ્ણાનંદમાં સુખદેવજીને સ્થિત કરી દીધા. આ શ્રીમદ ભાગવતમ છે. આપણે કેટલું હલકામાં લઈએ છીએ ને. હે, સુખદેવજીના બ્રહ્માનંદને બોલાવવા વાળું આ શ્રીમદ ભાગવત છે. આપણી હજી આટલી શ્રદ્ધા ભાગવત પ્રતિ નથી. આપણને હજી ભાગવતમાં એ રસ પ્રાપ્ત નથી થતો. કારણ કે આપણા માટે ભાગવત કેવું છે ખબર? ભક્તિ સિદ્ધાંત મહારાજ કહેતા કે ઓલું બોટલ હોય ને એમાં મધ ભર્યું હોય ને બહારથી કોઈક ચાટે એની જેવો અનુભવ કરે ને, વર્તમાનમાં આપણે ભાગવતને એવી રીતે અનુભવ કરી રહ્યા છીએ. પણ ભક્તિ સિદ્ધાંત મહારાજ કહે છે કે અસલી રસનો જો ટેસ્ટ લેવો છે, ઢાંકણું ખોલો, આંગળી બોળો અને જીવા ઉપર મૂકો તો ખબર પડે. આ સેમ શ્રીમદ ભાગવત છે. તો જો શુકદેવ જેવા બ્રહ્મવાદી, સનકાદિક જેવા બ્રહ્મવાદી, આ બધા ભાગવતથી ભક્ત બન્યા છે. અને ભગવાનની દિવ્ય પ્રેમામય ભક્તિ એણે પ્રાપ્ત કરી છે. અને એટલા માટે શીલ પ્રભુપાદજીએ પોતાનું જીવન આ ભાગવત પાછળ આપ્યું છે. અને આપણે ભાગવતને વાંચવાની પણ કમસે કમ દરકાર લેતા નથી.
જનક મહારાજ. રામાયણની અંદર પ્રસિદ્ધ પાત્ર વિદેહના નામથી જે પ્રસિદ્ધ છે, હે ને, છે શરીરમાં હોવા છતાં જે આત્માના સ્તર ઉપર રહે છે. અને આનું એક્ઝામ્પલ ભગવાન ગીતામાં પણ આપે છે. જનક મહારાજ વિદેહ અવસ્થામાં છે, જીવતે જીવ આત્માના સ્તર ઉપર આવી ગયા છે. અને આવા જનક મહારાજ જ્યારે વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણને લઈને આવ્યા જનકપુરમાં, અને રામ લક્ષ્મણના રૂપને જોતા જનક મહારાજ શું વિચાર કરે છે? ઇનહિ બિલોકત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખઈ મન ત્યાગા. આ બેયને જોઈને તો મારું જે મન જે બ્રહ્માનંદમાં લાગ્યું છે, તો હવે તો એ બ્રહ્માનંદ મારા મનને છોડી રહ્યો ને એવું લાગે છે. વિચાર કરો, વિદેહ મતલબ શું છે જાણો છો? જે સંસારની કોઈ વ્યક્તિ કે વસ્તુમાં આસક્ત ન થાય, આ વિદેહ છે. અને રાજા જનક છે વિદેહ. અને આ જ વિદેહ જ્યારે એ ભગવાન રામના રૂપને જોવે છે તો એને લાગે છે કે બરબસ બ્રહ્મ સુખઈ મન ત્યાગ. લાગે છે મારું મન બ્રહ્માનંદનો ત્યાગ કરી રહ્યું છે. એવો આનંદ ભગવાન રામને જોવામાં છે, એના રૂપને જોવામાં છે. આ દશા છે મહારાજ જનકની. એને સહજ વિરાગ રૂપ મન મોરા થકિત હોત જીમી ચંદ્ર ચકોરા. ન કેવલ બ્રહ્માનંદનો ત્યાગ કરે છે એ મન, શું કહે છે? સહજ વિરાગ રૂપ મન મોરા. મારું મન સહજ વૈરાગી છે, પણ આ રૂપમાં એવું આસક્ત થાય છે. કેવી રીતે? થકિત હોત જેમી ચંદ્ર ચકોરા. જેમ ચકોર ચંદ્રને જોયા કરે એમ મારી નજર અહીંથી હટતી નથી. પિક્ચરમાં ભલે લોકો કહેતા હોય નજર નથી હટતી, પણ પછી સારું ન લાગે. બહુ ટાઈમ થઈ જાય ને પછી નજર નાખવી ન ગમે. પણ ભગવાનનું રૂપ તો સચ્ચિદાનંદમય છે. તો કહે છે જેમ ચંદ્ર ચકોર વચ્ચેનો જે પ્રેમ છે, ચકોર જેમ ચંદ્રને જોવે એમ એ સ્થિતિમાં મારા જનક ભગવાન રામના રૂપનું લાવણ્ય નિરખી રહ્યા છે. જેવો વિદેહ વૈરાગ્ય બધું સ્વાહા, ખાલી ભગવાનનું દર્શન થઈ ગયું. તો આવું સુંદર આ ભગવાનનું રૂપ ખાલી જો આ રીતે, આ પૃથ્વીની લીલા છે અહીંની, ભગવાન જો આ રીતે એટ્રેક્ટ કરતા હોય તો વિચારો એના ધામમાં, એના મૂળ સ્વરૂપમાં આજે રાસલીલા છે. શું અદ્ભુત આ લીલાનું દર્શન છે. મહેતા નરસિંહ કહે છે, શું થયું આ લીલાઓને જોઈને? ત્રિગુણ રહિત થયું મન મારું, કામ વાસના ભાગી રે. જુઓ, રાસલીલા જોવાથી શું થયું છે? ત્રિગુણ રહિત થયું મન મારું. ગીતાના 14મા અધ્યાયના 26 નંબર શ્લોકમાં જે ભગવાને કીધું કે જે મામચયો અવ્યવિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. તો એ જે અવસ્થા છે, 3 ગુણ, એ રાસલીલાનું દર્શન કરવા માત્રથી 3 ગુણથી પરે થઈ ગયા મહેતા નરસિંહ. 3 ગુણ પાર. અને કામ વાસના ભાગી રહે. હવે જો આખું ઓપોઝિટ દર્શન છે મહેતા નરસિંહ. આજકાલ લોકો શું કરે છે? રાસલીલા એની નકલ કરી અને પરસ્ત્રી સાથે સંગ, પરસ્ત્રી સાથે સંબંધ બનાવવાનો એક ધંધો ચાલે છે રાસલીલાના નામ ઉપર. કે કોઈ હોય વ્યક્તિ કે હું કૃષ્ણ છું ને તમે બધી ગોપી છો, અને એ રાસલીલા કરે. તો આ પાખંડ છે. કારણ કે કૃષ્ણની કોઈ નકલ કરી શકે નહીં. આ પ્યોર પાખંડ છે. લોકો રાસલીલાના નામે કામ વાસનાઓમાં પ્રયુક્ત થઈ રહ્યા છે. અને મહેતા નરસિંહ શું કહે છે? રાસલીલા જોઈને કામ વાસના ભાગી. તો શીલ પ્રભુપાદ રાસલીલાના તાત્પર્યમાં લખે છે કે આ રાસલીલાનું કોઈ શ્રવણ કરે, કોઈ યોગ્ય ભક્તથી કોઈ દી શ્રવણ કરે તો રાસલીલાના શ્રવણથી વ્યક્તિની કામ વાસના નષ્ટ થઈ જાય. એવી આ દિવ્ય લીલા છે. અને આપણે થઈ રહ્યું છે ઊંધું. રાસલીલા જોઈને શું કરે છે? કામનાઓમાં લિપ્ત થાય. શું કામ? કારણ કે એ મૂળમાં જ પાખંડીઓ છે. અને મહેતા નરસિંહ પ્રમાણ આપે છે કે રાસલીલાનું દર્શન થવાથી હું 3 ગુણોથી રહિત થઈ ગયો, કામ વાસનાથી મુક્ત થઈ ગયો. અને એ લોકો કામનામાં પડે છે. એનો અર્થ કે યોગ્યતા વગર. હવે આ લીલાની યોગ્યતા તો તમે પહેલા સમજી ચૂક્યા છો. કોણ પ્રવેશને પાત્ર છે? તો સામાન્ય વ્યક્તિઓ શા માટે આમાં ડૂબકી લગાવે છે?
કારણ કે આ ઉલટું રિએક્શન છે. જ્યાં કામનાઓથી મુક્ત થવાનું છે એના બદલે ઓર કામનાઓમાં લાગી જાય છે લોકો. કારણ કે આ લીલાને સમજવા માટે પહેલો ક્રાઇટેરિયા છે ભક્ત બનવું પડે, અને એ પણ સારા લેવલમાં. ખાલી શીખાવ નહીં. ભક્તોના સ્તર છે ને, કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ. તો ઉત્તમ અધિકારી જે છે એ કાંઈક ચર્ચા, કાંઈક લીલાઓની આ વાત કરે તો સમજમાં આવે છે. બાકી મધ્યમ અને કનિષ્ઠનો તો અધિકાર જ નથી. આ બધા પણ ક્રાઇટેરિયા છે. રાસલીલા કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ મારે તમને એ સમજાવવું છે કે નરસિંહ મહેતાએ જે અનુભવ કર્યો છે, રાસલીલા કામવાસના ઉત્પન્ન કરવા માટે નથી, કામનાઓનો નાશ કરવા માટે છે. કોઈ કામવાસનાઓ છે પણ કોઈની અંદર, તો આ રાસલીલા એવી દિવ્ય લીલા છે કે આપણા ચિત્તને શુદ્ધ કરે છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે મારી સજની, તેમ તેમ તાણી મોહાતી રે. અને પછી તો મહેતાએ હવે ત્યાંથી નજર હટે જ બીજું જોવે ને, પણ તોય થોડુંક જોયું આજુબાજુમાં કોણ કોણ છે એમ. તો કહે છે જેમ જેમ મારી દ્રષ્ટિ પડી, જ્યાં જ્યાં મારી દ્રષ્ટિ પડી, અને ન્યા ન્યા મારું મન મોહિત થતું ગયું એ લીલાઓમાં. કારણ કે રાસમંડલ તો દિવ્ય છે. નરસૈયાચા સ્વામીની મેરા, હર્ષે હેલો હું જોતી રે. આજ સખી વૃંદાવનમાં મધુરા તે મોરલી વાગી રે. તો જ્યાં જ્યાં કહે છે નરસૈયાના સ્વામી એ ભગવાન કૃષ્ણનું દર્શન કરી હર્ષે હેડો હું જોતી રે. હૃદયમાં જે પ્રસન્નતાનો ભાવ છે એને કહે છે હેડો. આપણી ભાષામાં કહે ને ઘેલું લાગે. તો નરસિંહ મહેતા એ પોતાના આનંદને વ્યક્ત કરી રહ્યા છે કે આવું દિવ્ય સુંદર દર્શન ભગવાન શિવની કૃપાથી મહેતા નરસિંહને થયું. હજી તો ઘણું બધું છે રાસલીલાના વિષય, કે શ્રીમતી રાધારાણી અને ભગવાન કૃષ્ણ બેઠા છે, તો રાધારાણીએ કેવી સાડી પહેરી છે. રાસલીલામાં સાડીનો કલર કયો છે? ખબર? નીલો રંગ છે. નીલા રંગની સાડી છે અને ભગવાન કૃષ્ણે પીળા રંગનું પીતાંબર પહેર્યું છે. આ બધું દર્શન મહેતા નરસિંહ જોઈ રહ્યા છે. અલગ અલગ આચાર્ય ખૂબ વિસ્તાર કર્યો છે આ લીલાઓનો, પણ આપણે તો સંક્ષિપ્તમાં જવાનું છે, એક પ્રવચનમાં સમજવાનું છે રાસલીલા. તો એનું એ સુંદર આભૂષણ આ બધું દર્શન કરીને ગોપીઓના એ મંડળ જ્યારે જોયા, તો બે ગોપીની વચ્ચે એક કૃષ્ણ છે. બે ગોપી છે, એક કૃષ્ણ. બે ગોપી, એક કૃષ્ણ. એટલે હરેક ગોપીની આગળ પાછળ કૃષ્ણ છે. તમે સમજી શકો છો રાસમંડળ કેવી રીતે ગોઠવાયેલું છે. અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે? તો નરસિંહ મહેતા એક સંક્ષિપ્ત વર્ણન એનું પણ આપ્યું છે કે રાસલીલામાં શું જોયું એણે. કે છે હિરણની ખચિત રાસ મંડલ નચત દઉં, રુચિત અપાર નૃત્ય ગાન તાન ન્યારી. જોયું કે આખું રાસ મંડળ જે છે ને એ હીરા જડિત રત્નોથી બન્યું છે. આપણે અહીંના જે હીરા છે એવા નહીં, ઓરિજિનલ ડાયમંડ જે છે એને, જે દિવ્ય રત્નો છે, દિવ્ય મણીઓ જે છે, એનાથી આખું રાસમંડળ રત્ન જડિત છે. અને નચત દૌ રચિત, અને એ બંને ભગવાન રાધા કૃષ્ણ જ્યારે એ સિંહાસનથી ઉતરીને રાસમંડળમાં આવે છે, તો એ સમયે કહે છે રાધારાણીને જોતા જોતા કૃષ્ણ બાજુ તો ધ્યાન જ ન રહ્યું કે એ કેમ હાલે છે. કૃષ્ણની ચાલ તો આમે ફેમસ છે, ત્રિભંગ લલિત છે એને, બાંકે બિહારી એની ચાલ છે. પણ રાધારાણી કહે છે ગજગામિની એમ. જેવી રીતે હવે ચાલને શબ્દોમાં કેવી રીતે વર્ણન કરી શકીએ કે એ સિંહાસનમાંથી ઉતરીને શ્રીમતી રાધારાણી ભગવાન કૃષ્ણ સાથે એ રાસમંડળમાં પ્રવેશ કરે અને રુચિત અપાર નૃત્ય ગાન તાન ન્યારી, અને સુંદર આ પ્રિયા પ્રિયતમ બંને નૃત્ય કરી રહ્યા છે. અને ગાન એટલે કે ગીત, તાન મતલબ તાલ, સંગીતમય. એ ગાન અને તાલનું એટલું અદ્ભુત કોમ્બિનેશન છે એમાં કે જે સ્વર અને રાગ આજ સુધી આ પૃથ્વીમાં કોઈએ સાંભળ્યા નથી એવા દિવ્ય રાગ રાગિણીઓ એ રાસલીલામાં, એવા દિવ્ય વાદ્ય. અને બંને કેવા લાગી રહ્યા છે? તો કે છે રૂપ ઉજિયારી ચંદ ચાંદની ન સમતારી, દેત કર તાલી લાલ ગતિ લેત પ્યારી. રાધારાણી જે છે ને ગૌરચંદ્ર છે. રાધારાણીનું રૂપ કેવું છે? તપ્ત કાંચન ગૌરાંગી, ગૌરમણી. અને ભગવાન કૃષ્ણ નીલમણી. એક ગૌરમણી છે, એક નીલમણી છે.
અને જાણે બે મણી ઊભા હોય એવું દિવ્ય શરીરમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે. અને ભગવાન કૃષ્ણ શું કરે છે? એ રાધારાણીના રૂપનું પાન કરે, રાધારાણી કૃષ્ણના રૂપનું પાન કરે, અને એકબીજાના રૂપને નિહાળતા નિહાળતા ભગવાન કૃષ્ણ કે છે જેમ ચકોર ચાંદનીની એ જે શીતળતા છે, એ ચાંદનીનો જે પ્રભાવ છે એનો આનંદ લે છે, એમ રાધા રાણીના રૂપ લાવણ્યનો આનંદ ભગવાન કૃષ્ણ લે છે, અને કૃષ્ણના રૂપ લાવણ્યનો આનંદ રાધા રાણી લઈ રહ્યા છે. અને આપણે ઉપમા આપી શકીએ કે ચંદ્રની ચાંદની સમાન, પણ કે છે આ તેજ, આ રૂપ કેવું છે કે જે કરોડો કરોડો ચંદ્રમાં કે જાણે એ બેયના શરીરમાં ઘૂસી ગયા હોય અને અંદરથી જે પ્રકાશ નીકળી રહ્યો છે એવો દિવ્ય પ્રકાશ, એવું દિવ્ય રૂપ આ રાધા કૃષ્ણનું છે. અને નાબાજી લખે છે કે આની તુલના આ ચંદ્ર હારે કેમ કરીએ, કઈ એની ચાંદની તો ફીકી છે એની આગળ. હવે તમે જુઓ કે સૂર્ય હોય અને એની સામે ઝીરોનો બલ્બ હોય તો એ બેની તુલના થઈ કે ખરી? એવું એટલે હવે આપણી પાસે કોઈ શબ્દ નથી તો શું કરે, કાંઈક તો તુલના લેવી પડશે એને સમજવા માટે. તો આવું દિવ્ય જે રૂપ છે, અને અચાનક હવે ભગવાન પ્રારંભ કરે, શું કરે છે? તો હાથમાં તાળી દઈ અને તાલ લઈ રહ્યા છે ભગવાન. તમે જોયું છે ને કોઈ સંગીત જ્યારે કોઈ ગાન થઈ રહ્યું હોય તો જે માસ્ટર હોય શું કરે છે? તાળીઓ દ્વારા તાલ આપતા હોય હાથથી. તો ભગવાન શ્રી કૃષ્ણ કર તારી લાલ ગતિ, ભગવાન તાલ આપી રહ્યા છે અને નૃત્ય પણ કરી રહ્યા છે અને રાગ પણ ગાઈ રહ્યા છે તાલ દ્વારા. મતલબ બધું પરફેક્ટ કમ્પોઝિશન છે આખું. રાસલીલા છે ને થોડું આમ તેમ નથી. અને જુઓ સ્વયં ભગવાન છે, આનાથી ઉત્તમ કલાકાર તો દુનિયામાં કોઈ છે નહીં. કારણ કે શ્રીમદ ભાગવતમાં એક શ્લોક છે કે જ્યારે ભગવાન કૃષ્ણ બ્રજમાં બાંસુરી બજાવે છે ને તો બધી ગોપીઓ યશોદાજીને કહે છે કે યશોદા, આ તારો લાલો છે ને કેટલો એક્સપર્ટ છે, આ એવી બાંસુરી વગાડે છે કે કદાચ સ્વર્ગમાંથી ઇન્દ્ર કે દેવતાઓ ગંધર્વો આવે ને તો આની તુલના કરીએ કે નહીં. અને ક્યાંથી કરે? દુનિયાની તમામ કલા જેમાંથી નીકળી છે, અને કલાકાર જ્યારે ખુદ કલાનું પ્રદર્શન કરે તો એમાં શું કમી હોય? જો આપણે જોઈએ ને સંસારમાં કોઈની કલા, કોઈ સારું વગાડતા હોય, કોઈ ગાતા હોય તો આપણે ઓહ કેટલું સરસ વગાડે કેટલું, પણ એ વિચારો કે એ કલા આવી જ ક્યાંથી? ભગવાન કૃષ્ણથી. તો એ જ્યારે પોતે કલા પ્રદર્શિત કરતા હોય તો એમાં શું કમી હશે? તો આ રીતે સુંદર નૃત્ય કરી રહ્યા છે. ગ્રીવા કી ઢોરની કર, આંગુરી મુરની મુખ, મધુર સુરની શ્રુની શ્રવણ તપારી. કે છે ગરદનને ઝુકાવીને આંગળીઓને અલગ અલગ પ્રકારની, ભરતનાટ્યમમાં જોવો છો ને તમે, આંગળીઓની અલગ અલગ મુદ્રાઓ લેવામાં આવે છે. તો આંગળીઓને વાળીને એવી મનમોહક મુદ્રાઓ બનાવે છે. અને એ ભગવાનના મુખેથી નીકળેલું ગાયન નરસિંહ મહેતા કે એકવાર કાનમાં પડ્યું તમે ઓહ કાન આજ તો તૃપ્ત થઈ ગયા છે. આ સાંભળ્યા પછી હવે કાંઈ સાંભળવાનું બાકી રહેતું નથી. સ્વયં ભગવાનના શબ્દ જ્યારે કાનમાં આવે તો એટલો આનંદ એને થઈ રહ્યો છે. બજત મૃદંગ મોહ ચંગ સંગ અંગ અંગ, ઉઠતી તરંગ રંગ છબી જે કી જારી. અને આ રીતે બધા વાદ્યો જે હતા, જો અહીં ક્યાંય મૃદંગ છે તો આ મૃદંગ જે છે ને ગોલોકનું વાદ્ય છે. મૃદંગ અને બીજા પણ વાદ્યો છે, એવું નથી ખાલી મૃદંગ ઉપર રાસલીલા હાલી રહી, પણ મૃદંગ મુખ્ય છે એટલે એનું નામ લીધું છે. અને પછી કીધું અન્ય વાદ્યો પણ છે. તો આ રીતે બધા વાદ્યો વાગી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે પ્રિયા પ્રિયતમ. અને પ્રત્યેક અંગમાંથી એવી તરંગો ઉઠી રહી છે જે તરંગો એના રૂપની શોભાને પ્રસ્તુત કરે છે. અને જે અન્ય પરિકર એટલે કે જે ગોપીઓ છે એના જે પરિકર છે એ પ્રેમીઓને નવીન જીવન પ્રદાન કરી રહી છે. આ રાસલીલાનું દર્શન નરસિંહ મહેતા કરે છે. અને એ સ્પીડ કેટલી છે ખબર છે રાસ મંડળની? એવી સ્પીડ આ સંસારમાં કોઈ કલ્પના ન કરી શકે. એટલી સ્પીડથી પણ નૃત્ય કરી શકે છે. મંદ તાલમાં, હરેક તાલમાં નૃત્ય થઈ શકે છે ભગવાન. આ બધું ઘણું બધું વર્ણન છે રાસલીલાનું. તો ભગવાન પોતે પણ આનંદ લઈ રહ્યા છે, શ્રીમતી રાધારાણીને આનંદ આપી રહ્યા છે. રાધારાણી સાથે અન્ય જેટલા પણ પરિકર ગોપીજનો જે છે આ બધાને ભગવાન પોતાની આ લીલાથી આનંદિત કરી રહ્યા છે. નરસિંહ મહેતા ઊભા ઊભા જોવે છે આ દ્રશ્ય.
કે આ રાસલીલા હવે પ્રારંભ થઈ ગઈ, રાસ પ્રારંભ થયો તો જોયું કે એવો અદ્ભુત દિવ્ય રાસ છે. અને બધી ગોપીના મનમાં એક જ ભાવ છે, કૃષ્ણ મારી બાજુમાં છે. એને ખબર નથી કે રાસ મંડળમાં કૃષ્ણના આટલા સ્વરૂપ છે. તો બધી ગોપી પોતાની બાજુમાં અનુભવ કરે છે કે કૃષ્ણ મારી બાજુમાં છે. અને આ રીતે એનું ધ્યાન કેવલ કૃષ્ણ ઉપર, કૃષ્ણનું ધ્યાન કેવલ ગોપી ઉપર, અને એનો મારી બાજુમાં કૃષ્ણ છે મારે બીજે ક્યાં જોવાનું છે. અને આ રીતે આખું રાસ મંડળ જે ચાલી રહ્યું છે, કેવલ 2 જણા બહાર ઊભા છે આની ભાઈ, ત્રિલોચના ગોપી અને નરસિંહ ગોપી. અને એ જોવે છે આ રાસલીલાની જે મધુરીમાં છે. તો આવી તો અનેક અનેક લીલાઓ છે રાસ મંડળની અંદરની તે. અને આ બધાનું ધ્યાનપૂર્વક આ મધુર રસનું નરસિંહ મહેતા પાન કરી રહ્યા છે. અને પાન કરતા કરતા એક દિવ્ય ઘટના બને છે એમની સાથે શિવજીની કૃપાથી. તો એ ઘટનાની ચર્ચા આપણે આવતા શુક્રવારે કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.